નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા એ ડીલર મિત્રોને અને ખેડૂત મિત્રોને જે છે મળીએ છીએ અને ખેતીને જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ. હાલના સમયગાળાની અંદર આ રવિ સિઝન એટલે કે શિયાળુ સિઝન જે છે શરૂ થઈ છે. આ શિયાળુ સિઝનની અંદર એ મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એના જે ભલામણ જે કરીએ છીએ એ ભલામણોની અંદર જે અમારા જે ડીલર મિત્રો છે એમણે કેવા અનુભવો રહ્યા છે એ એમની પાસેથી જાણવાનો મિત્રો આપણે આજે પ્રયત્ન કરવાના છીએ. માત્ર જે છે વાતો નહીં પણ સામે જે છે રિઝલ્ટ જે છે એ ખેડૂત મિત્રોને કેવા મળ્યા એ આપણે ડીલર મિત્રો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ અમારા પ્રગતિશીલ ખેડૂત અને સાથે સાથે એ ઉત્સાહી વેપારી મિત્ર સહજ એગ્રો સુરેન્દ્રનગર મિત્રો ભાઈને જે છે આજે આપણે મળવાના છીએ. ત્યારે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે આગળની વાત કરીએ. આપનો પૂરેપૂરો પરિચય. મારું નામ હરેશભાઈ મહાદેવભાઈ પટેલ છે. સહજ એગ્રો વતી હું સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપનો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 82 003 14 7 15. આપનું કઈ જગ્યા ઉપર જે છે આપણું લોકેશન? મૂળ સુરેન્દ્રનગર, ડૉક્ટર જાની સાહેબના દવાખાનાના ડેરાની અંદર, પટેલ ટ્રાન્સપોર્ટની બાજુમાં. બરાબર છે. હવે હરેશભાઈ, મારે તમને એ પૂછવું છે કે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે છેલ્લા તમે કેટલા સમયથી રાખો છો અને એમાં તમારા જે છે એ ખેડૂતોના કેવા અનુભવો રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. તો સાહેબની ભલામણવાળી જે કીધું તુલસી એગ્રો યુનિવર્સિટીની વસ્તુ હું 2 વર્ષથી સતત વેચું છું અને પ્રોડક્ટ ખૂબ જ સારી છે અને ખેડૂત માટે ફાયદાકારક વસ્તુ છે. કોઈ પણ જાતનું ખેડૂતને નુકસાન છે નહીં અને જમીનજન્ય રોગ માટે પણ બહુ ખૂબ જ સારી વસ્તુ છે. બીજી કંપનીની કમ્પેરમાં વસ્તુ લેવા જાઓ તો ખેડૂતને કમસે કમ 1000 જેવો ડોઝ થતો હોય અને આમાં સામે 700 રૂપિયાનો ડોઝ થાય છે. મિનિમમ એકરે 300 રૂપિયાનો ફાયદો થાય છે અને પ્રોડક્ટ પણ બહુ ખૂબ જ સારી આવે છે. બરાબર છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો જીરું છે, આપણા જે છે મગફળીનો પાક છે, કપાસના પાકની અંદર ખાસ કરીને પાકની અંદર આપણે જો વાત કરવામાં આવે તો સ્ટાર પ્રોટેક્ટ. તો સ્ટાર પ્રોટેક્ટ જે છે એ કેવી રીતનું કામ કરે છે અમારા ખેડૂત મિત્રોને વાત કરો. આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ આમ તો ખેડૂતોના માટે એમ કહીએ તો કે એના પાકનું રક્ષણ છે. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, છોડનું ચારે બાજુથી રક્ષણ કરવાની જવાબદારી એ આ સ્ટાર પ્રોટેક્ટ લે છે. તો સ્ટાર પ્રોટેક્ટ વિશેની વાત અમારા ખેડૂત મિત્રોને કરો કે સ્ટાર પ્રોટેક્ટ તમે જે આપ્યું છે તો એનાથી ખેડૂતોને શું ફાયદો થયો? તો સ્ટાર પ્રોટેક્ટમાં તો ગઈ વખતે મેં ઘણા ખેડૂતને વપરાયેલું જીરુંનું પાકમાં, જીરું, ધાણા, વરિયાળી છે, ચણા છે. પણ બેસ્ટ એમાં જે જીરુંમાં સૌથી વધારે પ્રશ્ન આવે છે લીલા સુકારાનો, પીળા સુકારાનો. તો એ સમયે અમે ત્રીજા પાણની અંદર અમે ખેડૂતને ભલામણ કરેલી કે ભાઈ ત્રીજા પિયત આપે અથવા ઝબકોરિયા વખતે બીજા પિયત આપે. તો સુકારા માટે બહુ સારા પરિણામ સારું હતા. અને બીજો એક અનુભવ એ થયો કે ગઈ વખતે અમારે ત્રીજા પાણ પછી અમારે માવઠું થયેલું. તે માવઠામાં પછી 4-5 દિવસ પછી છોડવા લંઘાવા માંડ્યા, ડોકા નાખવા માંડ્યા. એ સમયે મેં સ્ટાર પ્રોટેક્ટ અને વર્ડાન્ટ આપેલું અને બહુ ઘાટો છંટકાવ કરેલો. એકરે 10 પંપ કરાયેલો, એકરે 250 ગ્રામ સ્ટાર પ્રોટેક્ટ અને વર્ડાન્ટ આપેલું. અને એ સમયે ખેડૂતનો 8 દિવસે ફોન આવ્યો કે છોડવા જે લંઘાણા હતા એ ઊભા થઈ ગયા છે. એટલે ફૂગમાં પણ રક્ષણ મળ્યું અને છોડવા જાતા અટકી ગયા. એટલે રિઝલ્ટ ખૂબ જ સારા છે. ખેડૂતે અવશ્ય વાપરવા જોઈએ. જાણો કે અત્યારે જીરુંનો પાક છે, વરિયાળી છે, ચણા છે. તો સુકારો આવે નહીં પહેલાં જો એડવાન્સ તમે આની ટ્રીટમેન્ટ કરો તો બહુ મોટા નુકસાનથી ખેડૂત બચી શકે. ક્યાંક ને ક્યાંક મોંઘા મોલિક્યુલ વાપરવા એના કરતાં સસ્તામાં પતી જાય અને પ્રોડક્ટ બહુ સારી છે. અને એકવાર વપરા પછી ઓછામાં ઓછા 25-30 દિવસ સુધી આનું રક્ષણ મળે છે, રિઝલ્ટ મળે છે. મિત્રો, મહત્વની વાત તો આ છે કે આ જે છે જૈવિક ફૂગ છે એની અંદર લાઇફોલાઇઝેશન ટેકનોલોજી તૈયાર કરવામાં આવેલા બેક્ટેરિયાઓ છે. જમીનની અંદર જે છે છોડ ફરતું જે છે એ ઝાડું તૈયાર કરે છે. મૂળ જે છે એની અંદર કોઈ નુકસાન કરતી જીવાત પાસે આવવા દેતી જીવાત હોય કે એની પછી જે છે ફૂગ હોય કે એના પછી સાથે સાથે માઇકોરાઇઝા પણ એની અંદર છે. એટલે કે આ બધી જ જે છે 3 વસ્તુ ખાતરનું કામ કરે છે, જીવાત મારવાનું કામ કરે છે અને સાથે સાથે એ ફૂગ મારવાનું કામ. આ કામ જે છે સ્ટાર પ્રોટેક્ટ કરે છે. 2 વીઘામાં 250 ગ્રામ એ આપવાની ભલામણ છે. આપતી વખતે ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે 2 દિવસ અગાઉ ખાતર ન નાખેલું હોવું જોઈએ અને વાપર્યા પછી 2 થી 3 દિવસ ખાતર ન વાપરવું જોઈએ. ભેજ જે છે એ આપવા માટે એને 4 થી 5 કલાક અગાઉ પાણી સાથે જો પલાળી દે તો સૌથી ઉત્તમમાં ઉત્તમ જે છે એનું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો, હાલના સમયગાળાની અંદર જ્યારે શિયાળુ પાકોમાં ચણાનું વાવેતર, જીરાનું વાવેતર, વરિયાળી, ધાણાનું વાવેતર થયું છે તો ખેડૂત મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટનો જો ઉપયોગ કરી દેવામાં આવશે તો 1 મહિના દિવસ સુધી તો એ ફૂગનો કોઈ આપણે પ્રશ્ન આવવા દેશે જ નહીં અને છોડ જે છે આપણો ધોકા જેવો ઉગશે. એને જે છે પોષણનું સારામાં સારું રિઝલ્ટ મળશે. સાથે સાથે વાત રહી મિત્રો પ્રોસીડની. પ્રોસીડ જે છે એની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે હાલના સમયગાળાની અંદર મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે અને ચણાના પાકની અંદર ડાળીની સંખ્યા ખૂબ મહત્વની વાત છે. જો ડાળીની સંખ્યા વધારે તો ઉત્પાદન આપવા વધારે છે. તો આ પ્રોસીડ જે છે એની અંદર ફોલિક એસિડ, પ્યોર ફોલિક એસિડ જે છે આની અંદર હોય છે.
એટલે આ ફોલિક એસિડનું કામ શું છે તો કે આ ફોલિક એસિડ જે છે એ આપવાથી ડાળીની સંખ્યા વધે. છોડ જે છે આપણે ગમતો ન એવો હોય, અત્યારે પહેલો છંટકાવ આપણે જ્યારે કરીએ ત્યારે કોઈ પણ પાક હોય પણ પહેલો છંટકાવ પ્રોસીડનો જે છે, તમે કોઈ પણ સુસિયા જીવાતોનો છંટકાવ કરતા હોય કે કોઈ દવાનો છંટકાવ કરતા હોય, પ્રોસીડ જે છે એક પંપમાં 25 ગ્રામ નાખીને છંટકાવ કરી દેવામાં આવે તો જે કહેવાય કે આખી ડાળીની સંખ્યા જે છે ને, એક છોડે ખાલી 1 થી 2 ડાળી ખાલી વધી ને સાહેબ, તો આખા ખેતરમાં કેટલા છોડવા હોવાના, તો ઉત્પાદનની અંદર ખૂબ સારો રિઝલ્ટ જે છે આપણે એનું જોવા મળે છે. બીજું એની ક્વોલિટી, એની અંદર જે છે એ તમારો છોડ પીળો પડતો હોય, છોડ જે છે એ વૃદ્ધિ ન કરતો હોય, છોડ આપણે આમ ઠઠુડાઈ ગયો હોય, તો ખાલી પ્રોસીડ જે છે એક પંપમાં 25 ગ્રામ નાખી અને છંટકાવ તમે કરી દેજો એટલે ચોથા દિવસે રિઝલ્ટ. જો રિઝલ્ટ ન જોવા મળ્યું તો અમારી જવાબદારી જે છે કંપનીવાળા લે છે, એટલે અમે જવાબદારી ખેડૂતોને કહીએ છીએ. હરેશભાઈ, મારે તમને એ પણ પૂછવું છે કે તમે છેલ્લા 2 વર્ષથી જે છે આ તુલસીની જે કાંઈ ભલામણો છે, વડદાંત હોય, પછી જે છે માઇકોરાઇઝા એટલે કે ટૂંકમાં સ્ટાર વામ હોય, સ્ટાર એનપીકે હોય કે પછી પ્રોસીડ હોય કે વડદાંત હોય કે સ્ટાર પ્રોટેક હોય, અમે જે ભલામણ કરીએ છીએ કે રિઝલ્ટ ના મળે તો ખેડૂતોએ પૈસા પાછા, તો તમારી પાસે કેટલા ખેડૂતો લેવા આવ્યા? પૈસા પરત લેવા કેટલા ખેડૂતો? એક પણ ખેડૂત નથી આવ્યા અને રિઝલ્ટ 100% મળે છે. આવી અત્યારે મારી આ ફિલ્ડમાં મારા 12 વર્ષ થયા, પણ અત્યાર સુધી આવી કંપની નથી જોઈ કે 100% મની બેગની ગેરંટી આપે છે ને સિંગલ ફરિયાદ નહીં કોઈ ખેડૂતની, 100% રિઝલ્ટ. બરાબર, એટલે કોઈ ખેડૂત જે છે તમારી પાસે પરત પૈસા લેવા આવ્યા નથી. મિત્રો, આ જે છે એ આપણી સફળતા છે અને એટલા માટે જ આપણે જે છે એ આની ભલામણ કરીએ છીએ. હરેશભાઈ, આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક કરી શકે. 82 003 14 7 15. મિત્રો, આ સુરેન્દ્રનગરની આજુબાજુમાં જે છે એ આ સહજ એગ્રોમાં હરેશભાઈ જે છે એનું ખૂબ મોટું નામ છે અને જેને સારું જોવે, સસ્તું જોવે અને રિઝલ્ટેબલ જોવે તો હરેશભાઈનો સંપર્ક કરજો. અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે મિત્રો નોંધી લો. 9231 93 689. ગુજરાતના કોઈ પણ ખૂણે જે છે એ ખેડૂત મિત્રોને આ જોવે તો આ નંબર ઉપર ફોન કરી અને જે છે એ ઓનલાઈન પણ મંગાવી શકશે. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો જેથી કરીને આપણા બીજા ખેડૂતોને જે છે એ બીજા ખર્ચામાંથી આપણે બચાવી શકીએ. હરેશભાઈ, અમારા ખેડૂત મિત્રોના ખૂબ સરસ મજાના અનુભવો શેર કર્યા. હરેશભાઈ, આપ અનુભવો શેર કરવા બદલ હું એજે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.